બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવની. વાલા ભક્તો, આ કાર્તિકી સમયો બીજા બધા સમયા કરતાં થોડો મારી દૃષ્ટિએ વિશેષ એટલા માટે છે કે ભગવાનના બે સ્વરૂપનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. શિક્ષાપત્રી ભગવાને પોતે કહ્યું કે મારું સ્વરૂપ છે, અને આચાર્ય મહારાજ માટે પણ ભગવાને શબ્દ વાપર્યા છે કે આચાર્ય મારું સ્વરૂપ છે. થયા બે સ્વરૂપ ભગવાનના. આ બંને સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપણા કલ્યાણ માટે પ્રગટ કર્યા, વડતાલમાં કર્યા. એનો આ મહોત્સવ છે, આપણા કલ્યાણનો ઉત્સવ છે, અનંત જીવાત્માના મોક્ષનો ઉત્સવ છે. અને આ દુનિયામાં આજ ઘોર કળીકાળ છે. સૌથી વધારે કપરું હોય તો ધર્મ નિયમમાં રહેવું, ભગવાન પરાયણે રહેવું, ઇન્દ્રિયો અંકળને નિયમમાં રાખવા, એ કઠણ છે. શિક્ષાપત્રી આપણને એકાંતિક ધર્મ શીખવાડે છે. ધર્મમાં આપણને રાખવાની વાત રોજ શિક્ષાપત્રી કરે છે. અને આચાર્ય મહારાજનું સ્થાપન પણ મહારાજે શા માટે કર્યું? ધર્મ રક્ષણ હેતવે. શિક્ષાપત્રી રૂપી ભગવાનનું સ્વરૂપ, આચાર્ય મહારાજ રૂપ ભગવાનનું સ્વરૂપ, બંનેનું જીવન કાર્ય એક છે. બધાઈને ભગવાનમાં જોડવા, ધર્મમાં જોડવા. એનો આ દ્વિશતાબ્દી મહોત્સવ છે. આ એની આગવી વિશેષતા છે. વળી જુઓ તો ખરા, આપણને ધર્મમાં રાખે એનું મૂળ વડતાલ છે, શિક્ષાપત્રી અને આચાર્ય. અને ઉપાસનાનું મૂળ હરિકૃષ્ણ મહારાજ, એ પણ વડતાલમાં છે. વડતાલ એટલે આજ્ઞા ઉપાસના એનું કેન્દ્ર. અને મોટા સંતો કહેતા કે આજ્ઞા ઉપાસના રૂપી બે પાંખો આપણી જો મજબૂત હશે તો ધામ સુધી ઉડ્યા જવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તો આજ્ઞા ઉપાસના જ્યાંથી મજબૂતપણે પ્રવર્તે એવું જે ધામમાં ભગવાન કરી ગયા છે, એવા વડતાલ ધામમાં જ્યારે શિક્ષાપત્રી લેખન, આચાર્ય પદ સ્થાપન, દ્વિશતાબ્દી મહોત્સવ, શ્રીજી મહારાજે પ્રવર્તાવેલા કાર્તિકી સમયમાં આ વાલા સંતોએ મહારાજશ્રી સાથે મળીને ઉજવવાનું નિર્ધાર્યું છે. એ આપણા માટે બહુ ખુશી થવા જેવું છે. અને ભગવાન શ્રી હરિ કહી ગયા, ભક્ત ચિંતામણીમાં લખ્યું કે આજ દી સુધી અમે હતા, જ્યાં હતા ત્યાં ઉત્સવો કર્યા, કોકનો ભાવ હતો ને તેડી ગયા ત્યાં કર્યા, પણ હવે અમે તમને કહેતા જઈએ છીએ કે પ્રબોધની રામનવમી ઉત્સવના દન યેહ વણ તેડે વડતાલ બધા આવજો. તો ભગવાનની આજ્ઞા વણ તેડે આખા સંપ્રદાયને વડતાલમાં કાર્તિકી સમયો કરવા આવવાની આજ્ઞા છે. અને આવો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ હોય ત્યારે તો આપણે આવ્યા વિના રહીએ કેમ? દેશ વિદેશના અનંત હરિભક્તો, ભાઈઓ કુટુંબો ટિકિટો લઈ ચૂક્યા છે. બધાએ પોતપોતાની રીતે સમય કાઢીને આ મહોત્સવ માણવા, પોતાની જિંદગીને ધન્ય બનાવવા માટે રવાના થઈ રહ્યા છે. એ બધાએ પાછા કહે છે કે અમારે પહેલાં વડતાલ આવીને 200 પ્રદક્ષિણા કરવી છે, અને પછી અમે કુંડલ શિબિરમાં આવશું વગેરે વગેરે. તો વાલા ભક્તો, આવા દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનો આજે વિજય સ્તંભ રોપાણો પૂજ્યપાદ મહારાજશ્રી, ત્રણેય બોર્ડ, ગઢડા, વડતાલ, જુનાગઢ, ધોલેરાના સંતો આજે અહીંયા ઉપસ્થિત થયા છે. આ દિવ્ય દર્શન થાય છે. વાલા હરિભક્તો, સંતો, એક વાત ધ્યાનથી સાંભળો. આપણે જરૂર છે મહિમાની. સ્વામિનારાયણ ભગવાનનો જેટલો મહિમા દિલમાં ઠસે એટલો ઠસાવવાની. સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલ મંદિરોનો, સ્થાપેલ આચાર્યનો, સ્થાપેલ દેવોનો, લખેલ શાસ્ત્રનો જેટલો મહિમા આપણા દિલમાં ઉભરા લે
એટલું જ આપણું હિત છે. આમાં જ કલ્યાણ છે. ભગવાન સ્વામિનારાયણે આ તમારા મારા બધાના કલ્યાણ માટે આપણને આપ્યું છે. શું આપ્યું છે? વડતાલ વગેરે મંદિરો અને દેવો, આચાર્ય, સંતો, શાસ્ત્રો. તો એનો આપણે ખૂબ મહિમા રાખીશું તો આપણામાં બળ આવશે. મહિમા વિના બળ આવે નહીં, અને જીવમાં બળ આવ્યા વિના ધર્મ નિયમ પડે નહીં. અને ધર્મ નિયમ પડે તો જ ભક્તિ હરખી થાય, નહીંતર ભક્તિમાં ભવાડા થાય. અને જો ભક્તિ ન થાય તો ભગવાનની પ્રાપ્તિ ન થાય. અને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં ભગવાનની તમને મને પ્રાપ્તિ કરાવવા આવ્યા હતા, કાંઈ અહીંના કિંગ બનાવી દેવા નહોતા આવ્યા. ભગવાનને તો આપણને બધાને પોતાનો દિવ્યાનંદ શાશ્વત સુખ આપવું છે, નાશવંત સુખ મુકાવવું છે. આ વાતને ધ્યાનમાં રાખી ભગવાનનો, સંતો ભક્તોનો ખૂબ મહિમા થાય. અને મને તો મારા શ્રી સાગરમાં એક વાત એ સબહે મુક્ત અનાદિ યેહી સ્વભાવ અબ ભૂલ ગયે તેહી, એ કડી સમજાતી નથી, એટલે કે વર્તનમાં આવતી નથી. હવે મહારાજ પોતે બધાને આમ અનાદિ મુક્ત તરીકે ભાળે છે અને એ બોલે છે કે સબહે મુક્ત અનાદિ યેહી. પછી આપણને શંકા થાય કે તમે બધાને અનાદિ મુક્ત કહો છો મહારાજ, આમાં તો ઘડી આ દોષ છે આ દોષ છે, અનાદિ મુક્ત કેવી રીતે? તો કે સ્વભાવ અબ ભૂલ ગયે તેહી. કંઈ નથી, અટાણ ભૂલી ગયા છે, પણ હું એને યાદી આપી દઈશ અને મારા ધામમાં લઈ જઈશ. માટે આ સંપ્રદાયમાં જે આવ્યા છે એને ધામ કપાળે લખેલું પાકું છે. માટે બધાને ધામના મુક્ત માની દિવ્ય બુદ્ધિ રાખવી. જય સ્વામિનારાયણ.